નમસ્કાર મિત્રો, ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત એકમલક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આપણો વિષય છે તે છે ઉત્પાદનનો મળતરનો નિયમ, લો ઓફ રિટર્ન્સ ટુ સ્કેલ. જેમાં આપણે આ નિયમનો અર્થ સમજીશું તેમજ તેના ત્રણ પ્રકારો, વધતા મળતરનો નિયમ, ઘટતા મળતરનો નિયમ અને સ્થિર મળતરના નિયમ વિશે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું. આપણે ગયા વ્યાખ્યાનમાં એટલે કે ઉત્પાદનનો બિન પ્રમાણસરનો જે નિયમ છે તેમાં જોયું કે ટૂંકા ગાળામાં ઉત્પાદનના અમુક સાધનો અસ્થિર છે અને કેટલાક સાધનો સ્થિર છે. આપણે જોયું હતું કે શ્રમ એ અસ્થિર સાધન છે અને મૂડી એ સ્થિર સાધન છે, અને એવા સંજોગોમાં જો શ્રમનું પ્રમાણ વધારવામાં આવે તો તેની ઉત્પાદન ઉપર શું અસર પડે છે. પરંતુ લાંબા ગાળે ઉત્પાદનના બધા જ સાધનો અસ્થિર છે, એટલે કે લાંબા ગાળામાં શ્રમ અને મૂડી બંનેના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. બંને અસ્થિર સાધનો છે, એટલે આ તફાવત આપણે ધ્યાનમાં રાખીશું. જ્યારે આપણે ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ સમજ્યા હતા તેમાં મૂડી સ્થિર ધારી હતી અને માત્ર શ્રમના એકમોમાં ફેરફાર થાય તો તેની ઉત્પાદન ઉપર શું અસર થાય છે તે સમજ્યા હતા, કારણ કે તે ટૂંકા ગાળાનું વિશ્લેષણ હતું. પરંતુ લાંબા ગાળે ઉત્પાદનના બંને સાધનો એટલે કે શ્રમ અને મૂડી બંને અસ્થિર છે, એટલે કે બંને સાધનોના પ્રમાણમાં ફેરફાર થાય છે. અને જ્યારે બંને સાધનોના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે તેની ઉત્પાદન ઉપર શું અસર ઊભી થાય છે તેની ચર્ચા આપણે અત્યારે કરવાની છે. તો મળતરનો નિયમ એ શું સમજાવે છે? શ્રમ અને મૂડી બંનેમાં એક સાથે ફેરફાર થવાથી ઉત્પાદનમાં જે ફેરફાર થાય તે મળતરના નિયમ દ્વારા જાણી શકાય. ફરી એકવાર, શ્રમ અને મૂડી બંનેમાં એક સાથે ફેરફાર થાય તો તેનાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે તે મળતરના નિયમ દ્વારા જાણી શકાય, અને તે લાંબા ગાળાનું વિશ્લેષણ છે. તેના ત્રણ પ્રકારો: વધતા મળતરનો નિયમ, ઘટતા મળતરનો નિયમ અને સ્થિર મળતરનો નિયમ. આપણે સૌપ્રથમ ઉત્પાદન વિધેય સમજીએ. તો લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય છે Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ. અહીં Q એટલે ઉત્પાદન, Q એ છે કુલ ઉત્પાદન, L એટલે શ્રમના એકમો અને K એટલે મૂડી. આમ ઉત્પાદન એ શ્રમ અને મૂડી બે સાધનો ઉપર આધાર રાખે છે, અને આ બંને સાધનો કેવા છે? અસ્થિર છે, એટલે કે બંને સાધનોના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. હવે ધારો કે શ્રમ અને મૂડીના પ્રમાણમાં X જેટલો સરખો વધારો થાય છે. આપણે એવું ધારી લઈએ કે શ્રમ અને મૂડી બંનેના પ્રમાણમાં X જેટલો સરખો વધારો થાય છે. તો ત્રણ શક્યતાઓ રહેલી છે. ઉત્પાદનમાં શું ફેરફાર થાય તેની ત્રણ શક્યતાઓ રહેલી છે. જો શ્રમ અને મૂડીના પ્રમાણમાં X જેટલો સરખો વધારો થાય તો તેનાથી ઉત્પાદનમાં શું ફેરફાર થાય? જો કુલ ઉત્પાદનમાં પણ X જેટલો જ વધારો થાય તો તેને સ્થિર મળતરનો નિયમ કહેવાય છે. શ્રમ અને મૂડીના પ્રમાણમાં X જેટલો વધારો થાય અને સામે ઉત્પાદનમાં પણ X જેટલો જ વધારો થાય તો તેને સ્થિર મળતરનો નિયમ કહેવાય. જો કુલ ઉત્પાદનમાં X કરતા વધારે વધારો થાય તો તેને વધતા મળતરનો નિયમ કહેવાય. અને જો કુલ ઉત્પાદનમાં X કરતા ઓછો વધારો થાય તો તેને ઘટતા મળતરનો નિયમ કહેવાય. ફરી એકવાર, શ્રમ અને મૂડી બંનેના પ્રમાણમાં X જેટલો સરખો વધારો થાય છે. આ સરખો વધારો થવાથી જો કુલ ઉત્પાદનમાં પણ X જેટલો વધારો થાય તો સ્થિર મળતરનો નિયમ. જો કુલ ઉત્પાદનમાં X કરતા વધારે વધારો થાય તો વધતા મળતરનો નિયમ.
અને જો કુલ ઉત્પાદનમાં x કરતા ઓછો વધારો થાય તો ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે તેમ કહેવાય. આપણે ઉદાહરણ લઈએ. ધારો કે શ્રમ અને મૂડીના પ્રમાણમાં 2 ગણો વધારો થાય છે. શ્રમ અને મૂડીનું પ્રમાણ બમણું થાય છે. જો ઉત્પાદનમાં પણ 2 જ ગણો વધારો થાય તો સ્થિર મળતરનો નિયમ. જો ઉત્પાદનમાં 2 ગણા કરતા વધારે વધારો થાય તો વધતા મળતરનો નિયમ. અને જો કુલ ઉત્પાદનમાં 2 ગણા કરતા ઓછો વધારો થાય તો ઘટતા મળતરનો નિયમ. તો આ રીતે આપણે સ્થિર મળતરનો નિયમ, વધતા મળતરનો નિયમ અને ઘટતા મળતરનો નિયમ ક્યારે લાગુ પડે તે જાણી શકીએ છીએ. અહીં આપણે ફરી ધ્યાન રાખીશું કે શ્રમ અને મૂડી બંનેના પ્રમાણમાં ફેરફાર થાય છે, કારણ કે આ વિશ્લેષણ એ લાંબા ગાળાનું વિશ્લેષણ છે અને લાંબા ગાળે ઉત્પાદનના બંને સાધનો અસ્થિર છે. દરેક નિયમો અથવા તો તેના 3 પ્રકારો આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપ સાથે સાથે દોરતા જશો. સૌથી પહેલા વધતા મળતરનો નિયમ. તો વધતા મળતરનો નિયમ શું કહે છે? જેટલો વધારો ઉત્પાદનના સાધનોમાં થાય છે તેના કરતા વધારે વધારો ઉત્પાદનમાં થાય છે. ઉત્પાદનના સાધનો જો બમણા કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં 2 ગણા કરતા વધારે વધારો થાય છે. જો ઉત્પાદનના સાધનોમાં 10% વધારો કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં 10% કરતા વધારે વધારો થાય છે. આને બીજી રીતે લખવું હોય તો બીજી રીતે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો પહેલા જેટલું જ ઉત્પાદન વધારવા માટે હવે ઓછા સાધનોની જરૂર પડે. પહેલા 100 એકમ ઉત્પાદન વધારવા માટે ધારો કે 10 એકમ અને 10 શ્રમની જરૂર પડતી હતી, 10 મૂડી અને 10 શ્રમની જરૂર પડતી હતી, તો હવે વધારાના 100 એકમનું ઉત્પાદન કરવા માટે 10 શ્રમ અને 10 મૂડી કરતા ઓછા એકમોની જરૂર પડશે. આમ પહેલા જેટલું ઉત્પાદન વધારવા હવે ઓછા સાધનો વપરાશે, જેને આપણે વધતા મળતરનો નિયમ કહીએ છીએ. આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં x અક્ષ ઉપર શ્રમના એકમો અને y અક્ષ ઉપર મૂડીના એકમો દર્શાવ્યા છે. ઉત્પાદનના બંને સાધનો અસ્થિર છે અને આથી આપણે સમ ઉત્પાદન રેખાના મદદથી ઉત્પાદન વિધેય દોરી શકીએ. અગાઉના વ્યાખ્યાનોમાં આપણે સમ ઉત્પાદન રેખા કેવી રીતે દોરવી તે સમજ્યા છે. x અક્ષ ઉપર શ્રમના એકમો, y અક્ષ ઉપર મૂડીના એકમો. Q1 એ પહેલી સમ ઉત્પાદન રેખા છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, જે 100 એકમ જેટલું ઉત્પાદન દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે સમ ઉત્પાદન રેખા ઉપરના તમામ બિંદુઓએ ઉત્પાદન સરખું છે, માત્ર શ્રમ અને મૂડીનું સંયોજન બદલાય છે. આમ Q1 એ પ્રથમ સમ ઉત્પાદન રેખા, તેની ઉપર રહેલું કોઈ એક બિંદુ એ આપણે લઈએ, જે દર્શાવે છે કે આ 100 એકમ ઉત્પાદન કરવા માટે 10 એકમ શ્રમના અને 10 એકમ મૂડીની જરૂર પડે છે. તમે આકૃતિમાં ધ્યાનથી જોઈ શકો છો. Q1 એ સમુત્પાદન રેખા છે. એ બિંદુ એ સમુત્પાદન રેખા પરનું કોઈ એક બિંદુ છે, જે દર્શાવે છે કે આ 100 એકમ ઉત્પાદન કરવા માટે મૂડીના 10 એકમો અને શ્રમના પણ 10 એકમો વપરાય છે. હવે આપણે શું કહીએ છીએ? પહેલા જેટલું જ ઉત્પાદન કરવા માટે ઓછા સાધનોની જરૂર પડે. ધારો કે ઉત્પાદક પોતાનું ઉત્પાદન 100 થી વધારીને 200 કરે છે. આથી આપણને ઉપરની તરફ એક નવી સમુત્પાદન રેખા Q2 મળે. આપણે જાણીએ છીએ કે જેમ સમુત્પાદન રેખા ઉપર તેમ ઉત્પાદન વધુ અને જેમ સમુત્પાદન રેખા નીચે તેમ ઉત્પાદન ઓછું. તો તમે જુઓ, નવી સમુત્પાદન રેખા Q2 બરાબર 200 દર્શાવી છે. તેની ઉપર રહેલું કોઈ એક બિંદુ B લઈએ. આપણે ફરી યાદ રાખીશું કે Q2 ઉપરના તમામ બિંદુઓએ ઉત્પાદન 200 જેટલું છે.
હવે પહેલા 100 એકમનું ઉત્પાદન કરવા માટે 10 એકમ શ્રમ અને 10 એકમ મૂડીની જરૂર પડી, જે એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. પરંતુ વધારાના 100 એકમ ઉત્પાદન કરવા માટે 18 એકમ શ્રમ અને 18 એકમ મૂડીની જરૂર પડશે. તો તમે જુઓ, વધારાના 100 એકમ માટે શ્રમના વધારાના 8 એકમ અને મૂડીના પણ વધારાના 8 એકમની જરૂર પડી. પહેલા 100 એકમ માટે શ્રમના 10 એકમ અને મૂડીના પણ 10 એકમ. પછીના 100 એકમોનું ઉત્પાદન કરવા માટે શ્રમના 8 એકમ અને મૂડીના પણ 8 એકમ. તો એનો મતલબ એ થયો કે વધારાના 100 એકમ ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડીના ઓછા સાધનોની જરૂર, ઓછા એકમોની જરૂર પડી. ફરીથી 100 એકમ ઉત્પાદન વધારવું છે, 200 થી વધારીને 300 કરવું છે. તો આપણને નવી સમ ઉત્પાદન રેખા Q3 મળશે, જે 300 એકમ ઉત્પાદન દર્શાવે છે. એની ઉપરનું કોઈ એક બિંદુ સી આપણે લઈએ. તો તમે જુઓ, સી બિંદુએ શ્રમના 22 એકમ અને મૂડીના પણ 22 એકમો વપરાય છે. તો વધારાના 100 એકમ માટે માત્ર 4 એકમ શ્રમ અને 4 એકમ મૂડીની જરૂર પડી. તો આનો અર્થ એ થયો કે ઉત્પાદકને વધારાના ઉત્પાદન વધારવા માટે હવે પહેલા કરતા ઓછા સાધનોની જરૂર પડે છે, અથવા તો જેટલો વધારો સાધનોમાં થાય છે તેના કરતા વધારે વધારો ઉત્પાદનમાં થાય છે. અને આથી તેને વધતા મળતરનો નિયમ કહે છે. તમે આકૃતિ ધ્યાનથી જુઓ તો સમ ઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. તમે Q1 અને Q2 વચ્ચેનું અંતર જુઓ અને Q2 અને Q3 વચ્ચેનું અંતર જુઓ. તમે જુઓ, AB is greater than BC. સમ ઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. આમ વધતા મળતરનો નિયમ લાગુ પડે ત્યારે આપણે કહી શકીએ કે બે સમઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર અથવા તો એકથી વધારે સમઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય. ધારો કે તમે ચોથી સમઉત્પાદન રેખા Q4 અહીંયા દોરો તો તે BC કરતા પણ ઓછા અંતરે પ્રાપ્ત થાય. હવે ઘટતા મળતરના નિયમ વિશે સમજીએ. ઘટતા મળતરનો નિયમ શું કહે છે? જેટલો વધારો સાધનોમાં થાય તેના કરતા ઓછો વધારો ઉત્પાદનમાં થાય છે, અથવા તો પહેલા જેટલું ઉત્પાદન કરવા માટે વધારે સાધનોની જરૂર પડે છે. બંને રીતે ઘટતા મળતરનો નિયમ સમજાવી શકાય. ફરી આપણે તેને આકૃતિ દ્વારા સમજીશું. એક્સ અક્ષ ઉપર શ્રમના એકમો અને વાય અક્ષ ઉપર મૂડીના એકમો દર્શાવ્યા છે. ઘટતા મળતરનો નિયમ ફરી એકવાર યાદ કરી લઈએ. જેટલો વધારો સાધનોમાં થાય તેના કરતા ઓછો વધારો ઉત્પાદનમાં થાય, અથવા પહેલા જેટલું જ ઉત્પાદન વધારવા માટે હવે વધુ સાધનોની જરૂર પડે. એક્સ અક્ષ ઉપર શ્રમના એકમો, વાય અક્ષ ઉપર મૂડીના એકમો. આપણે પહેલી સમઉત્પાદન રેખા દોરીએ. Q1 બરાબર 100 જેટલું ઉત્પાદન દર્શાવે છે. આકૃતિમાં જોઈ શકો છો તમે. આ સમઉત્પાદન રેખા પરનું કોઈ એક બિંદુ લઈએ એ. આમ એ બિંદુ દર્શાવે છે કે 100 જેટલું ઉત્પાદન કરવા માટે 10 એકમ શ્રમના અને 10 એકમ મૂડીની જરૂર પડે છે. એટલે કે પહેલા 100 એકમોનું ઉત્પાદન કરવા શ્રમના 10 એકમો અને મૂડીના પણ 10 એકમો જોઈશે, અથવા તો તેની જરૂર પડે છે. હવે વધારાના 100 એકમોનું ઉત્પાદન કરવા માટે પહેલા કરતા વધારે સાધનો વપરાશે. આપણે લઈએ નવી સમઉત્પાદન રેખા Q2 = 200, જે દર્શાવે છે કે Q1 કરતા ત્યાં વધુ ઉત્પાદન થાય છે, કારણ કે તે ઉપરની બાજુએ છે.
આ Q2 સમ ઉત્પાદન રેખા ઉપર આપણે કોઈ એક બિંદુ લઈએ બી. બી બિંદુ દર્શાવે છે કે શ્રમના 22 એકમો અને મૂડીના પણ 22 એકમોની જરૂર પડે છે. હવે તમે જુઓ, પહેલા 100 એકમો નું ઉત્પાદન કરવા માટે 10 એકમ શ્રમ અને 10 એકમ મૂડીની જરૂર પડી. વધારાના 100 એકમનું એટલે કે 100 થી 200 એકમનું ઉત્પાદન કરવા એટલે કે 100 એકમ વધારવા માટે હવે 12 એકમ શ્રમની જરૂર પડી. 22 ઓછા 10 અને એવી જ રીતે 12 એકમ મૂડીની જરૂર પડી. તો એનો મતલબ કે પહેલા જેટલું જ ઉત્પાદન વધારવા 100 જેટલું જ ઉત્પાદન વધારવા હવે પહેલા કરતા વધારે સાધનોની આવશ્યકતા પડે છે, વધારે સાધનોની જરૂર પડે છે. પહેલા 100 એકમો 10 એકમ શ્રમ અને 10 એકમ મૂડી દ્વારા ઉત્પાદન થયા. બીજા 100 એકમો ઉત્પાદન કરવા માટે 12 એકમ શ્રમ અને 12 એકમ મૂડીની જરૂર પડી. એટલે કુલ હવે 22 એકમ શ્રમ અને 22 એકમ મૂડી વપરાય છે. ફરીથી 100 જેટલું ઉત્પાદન વધારવું હોય તો તે સમ ઉત્પાદન રેખા Q3 બરાબર 300 દ્વારા દર્શાવી શકાય. Q3 ઉપર આપણે કોઈ એક બિંદુ લઈએ સી, જે બિંદુ દર્શાવે છે કે શ્રમના 36 જેટલા એકમો અને મૂડીના પણ 36 જેટલા એકમો વપરાય છે. તો તમે જુઓ, વધારાના 100 એકમ ઉત્પાદન કરવા માટે અહીં 14 જેટલી મૂડી અને અહીં 14 જેટલા શ્રમ વધારાના વપરાય છે. આમ પહેલા 10 એકમો દ્વારા થતું હતું મૂડી અને શ્રમના, પછી મૂડી અને શ્રમના 12 એકમો દ્વારા, એના પછીનું 100 એકમનું ઉત્પાદન મૂડી અને શ્રમના 14 એકમો દ્વારા થાય છે. તો આમ 100 એકમ જેટલું ઉત્પાદન વધારવા માટે પહેલા કરતા વધારે સાધનોની જરૂર પડે છે. અને આથી તમે જુઓ, સમ ઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. અહીં AB is less than BC. હજુ તમે ચોથી સમ ઉત્પાદન રેખા દોરો તો તે BC કરતા પણ વધારે અંતરે પ્રાપ્ત થાય. તો આ બાબત દર્શાવે છે કે પહેલા જેટલું ઉત્પાદન વધારવા માટે વધુ સાધનોની જરૂર પડશે, અથવા તો સાધનોમાં જેટલો વધારો થાય છે તેના કરતા ઓછો વધારો ઉત્પાદનમાં થાય છે. છેલ્લે સ્થિર મળતરનો નિયમ. તો સ્થિર મળતરનો નિયમ શું દર્શાવે છે? જેટલો વધારો સાધનોમાં થાય તેટલો જ વધારો ઉત્પાદનમાં થાય છે. અથવા તો પહેલા જેટલું ઉત્પાદન વધારવા માટે પહેલા જેટલા સાધનોની જ જરૂર પડે છે. ફરીથી આકૃતિ દોરીએ. એક્સ અક્ષ ઉપર શ્રમના એકમો, વાય અક્ષ ઉપર મૂડીના એકમો. સ્થિર મળતરનો નિયમ, પહેલા જેટલું ઉત્પાદન કરવા માટે, ઉત્પાદન વધારવા માટે પહેલા જેટલા સાધનોની જ જરૂર પડશે. આપણે પહેલી સમ ઉત્પાદન રેખા દોરીએ. Q1 is equal to 100. આકૃતિમાં તમે જોઈ શકો છો તેની ઉપર રહેલું બિંદુ A, જે દર્શાવે છે કે 10 એકમ શ્રમના અને 10 એકમ મૂડીની જરૂર પડે છે 100 જેટલું ઉત્પાદન કરવા, 100 એકમો ઉત્પાદન કરવા માટે. હવે જો 100 એકમનું ઉત્પાદન વધારવું હોય તો ફરી 10 એકમ મૂડી અને 10 એકમ શ્રમની જ જરૂર પડશે, તેમ આ સિદ્ધાંત દર્શાવે છે. એટલે નવી સમ ઉત્પાદન રેખા આપણે દોરીએ. Q2 is equal to 200 અને કોઈ એક બિંદુ લઈએ B, તો તે શું દર્શાવશે? શ્રમના 20 એકમો અને મૂડીના 20 એકમો. તો તમે જુઓ, વધારાના 10 એકમની જરૂર પડી, શ્રમ અને મૂડી બંને. તો આમ પહેલા 100 એકમ ઉત્પાદન કરવા માટે પણ 10 એકમ શ્રમ અને 10 એકમ મૂડીની જરૂર પડતી હતી. વધારાનું ઉત્પાદન કરવા માટે એટલે કે વધારાના 100 એકમોનું ઉત્પાદન કરવા માટે ફરી વધારાના 10 એકમ શ્રમના અને 10 એકમ મૂડીની જરૂર પડે છે. ફરી 100 એકમ ઉત્પાદન વધારીએ તો આપણને Q3 સમ ઉત્પાદન રેખા પ્રાપ્ત થાય, જે 300 જેટલું ઉત્પાદન દર્શાવે છે. તેની ઉપર લઈએ કોઈ એક બિંદુ C. આ C બિંદુ શું દર્શાવે છે? 30 એકમ શ્રમના અને 30 એકમ મૂડીના.
તો ફરી 100 એકમનું ઉત્પાદન વધારવા માટે શું થયું? 10 એકમ મૂડીના વધ્યા અને 10 એકમ શ્રમના વધ્યા. તો આમ 100 જેટલું ઉત્પાદન વધારવા માટે પહેલા જેટલા ઉત્પાદનના સાધનોની જરૂર પડતી હતી એટલા જ સાધનોની જરૂર પડે છે, અને આથી સ્થિર મળતરનો નિયમ લાગુ પડે છે તેમ કહેવાય. અહીં તમે જુઓ, સમ ઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર સરખું છે, એટલે કે એ બી બરાબર બીસી. તમે હજુ જો ચોથી રેખા સમ ઉત્પાદન રેખા દોરો તો તે પણ બીસી જેટલા અંતરે જ પ્રાપ્ત થાય. તો આમ આ જે ત્રણેય પ્રકારો છે તેની આપણે સરખામણી કરીએ. પહેલું છે વધતા મળતરનો નિયમ. તો વધતા મળતરનો નિયમ સમજાવે છે કે સાધનોમાં જેટલો વધારો થાય તેના કરતા વધુ વધારો ઉત્પાદનમાં થાય, અથવા તો પહેલા જેટલું ઉત્પાદન કરવા માટે ઓછા સાધનોની જરૂર પડે. અને આથી બે સમઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ત્યારબાદ છે ઘટતા મળતરનો નિયમ. ઘટતા મળતરનો નિયમ શું સમજાવે છે? સાધનોમાં જેટલો વધારો થાય તેના કરતા ઓછો વધારો ઉત્પાદનમાં થાય છે, અથવા તો પહેલા જેટલું ઉત્પાદન કરવા માટે હવે વધુ સાધનોની જરૂર પડે છે, અને આથી બે સમઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. અને છેલ્લું સ્થિર મળતરનો નિયમ, કે જેમાં સાધનોમાં જેટલો વધારો થાય તેટલો જ વધારો ઉત્પાદનમાં થાય છે, અથવા તો પહેલા જેટલું ઉત્પાદન કરવા માટે હવે પહેલા જેટલા જ સાધનોની જરૂર પડે છે, અને આથી બે સમઉત્પાદન રેખાઓ વચ્ચેનું અંતર સમાન રહે છે. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે ઉત્પાદનના મળતરના નિયમનો અર્થ શું છે, તે કેવી રીતના ઉત્પાદનના બિન પ્રમાણસરના નિયમ કરતા જુદો છે, અને એના ત્રણ પ્રકારો, જેમાં વધતા મળતરનો નિયમ, ઘટતા મળતરનો નિયમ અને સ્થિર મળતરના નિયમ વિશે માહિતી મેળવી. જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, અને અમારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ધન્યવાદ.